પૂજાના કેટલા પ્રકાર કયા છે. એમાં સર્વશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માનસ પૂજા. કૈલાસ ઉપર ક્યાં તમે જાઓ છો, કૈલાસ ત્યાં કોણ જળ ચડાવવા જાય છે, ત્યાં કોણ ગંગાનું સ્નાન કરવા જાય છે. ત્યાં તો દૂરથી તમે માની લો છો, કલ્પના તો કે મહાદેવના મેં દર્શન કરી લીધા, બહુ જ મજા આવી. તો ક્યાં મંદિરમાં જવાનું, ક્યાં મૂર્તિની પૂજા કરવાની, ક્યાં પાદુકાની પૂજા કરવાનું. તો એ શું છે? પ્રકૃતિ છે. પ્રકૃતિને પામી લો એટલે પરમેશ્વરને આપણે પામ્યો કહેવાય, માણ્યો કહેવાય. ને તમે એમ નહીં માનતા કે જો આમ નહીં કરું તો મને આમ થશે. એ તો આપણી એક વિચાર શક્તિની અજ્ઞાનતા છે. ઠાકોરને એટલી જ પ્રાર્થના કરીએ કે બાપજી આપી જે દત્તનું આ સૃષ્ટિની અંદર બંધ આંખે અને ખુલ્લી આંખે અતિ સૂક્ષ્મ અને અતિ મહત્વમહિયાન જે નિહાળ્યું છે એવું તું અમને દરેકમાં આત્મદર્શન આપ. કે અમે બહાર ગોથા ના મારીએ, બહારની આજકાલ ચાલતી માત્ર વાણી વૈખરીની આજકાલ ચાલતી જે દંભી ઉપાસના એમાંથી મુક્ત કરી અમને તું શૂન્ય કર, અને શૂન્યમાં અમને રમાડી એ શૂન્ય અવકાશની અંદર તારા તત્વાતીત સ્વરૂપનું દર્શન થાય. અઘરું છે.